હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું અને સેકન્ડ ચેપ્ટર તમારું જે અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ અર્બન માસ ટ્રાન્સપોર્ટેશન કોને કહેવામાં આવે છે એ જોયું. એના પછી સેકન્ડ ટોપિક છે તમારો અર્બન ટ્રાન્ઝિટ પ્રોબ્લેમ્સ, કે એવા કયા પ્રોબ્લેમ્સ આવે છે તે, બરાબર. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું કે જેટલી પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો જે પોપ્યુલેશનનો ગ્રોથ થાય છે, જે સિટીનો ગ્રોથ થાય છે, એના લીધે જે ફેસિલિટી છે તે ઓછી થતી જાય છે, બરાબર. જે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હોવી જોઈએ પૂરેપૂરી મળતી નથી, બરાબર. જે આ મોટરાઇઝેશન, જે પર્સનલ વ્હીકલનું જે વધારે પડતો ઉપયોગ થતો જાય છે એના લીધે, ઓકે, એના લીધે જે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે, ટ્રાફિક પણ વધારે થાય છે, એવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ઇટ ઇઝ ધ નોટ worthy to maintain that the transport problem has been compounded due to the haphazard development coupled with the inadequate transportation infrastructure facility, giving the rise to conflict between the motorized and non-motorized traffic such as the pedestrian and cyclist. જે શું કહેવામાં આવે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી છે ટ્રાન્સપોર્ટેશનની, તે પણ કેવી ઓછી પડતી છે. આજે જે હમણાં જે પોપ્યુલેશન વધતું જાય છે, બરાબર, જે મોટોરાઇઝ અને જે નોન મોટોરાઇઝ ટ્રાફિક થાય છે, લાઈક પેડિસ્ટ્રિયન છે, સાયકલિસ્ટ છે, એ શું કહેવાય, નોન મોટોરાઇઝ કહેવાય. ને મોટોરાઇઝ એમાં જે કાર ને બસીસ એ બધું આવે તે, બરાબર. જેટલા એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા જોઈએ એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા નથી. એના લીધે અબાઉટ 8,38,000 facilities are observed recently. The facility per 1 lakh vehicle worked out to be about 16 for the total vehicle population over the 100 million in the country. It is also necessary to highlight the problem of low per capita income in the developing country like India, where there is a significant disparity between the rich and poor. It is also can be maintained that the government funds are increasingly being spent the facilitating the growth of the vehicle and the use of the private cars vehicle while the mobility need of mostly low income pedestrian and the cyclists are ignored in the most of the city in the India. હવે એમાં પણ કેવું હોય છે કે અમુક એરિયા કેવા હોય છે, પછાત હોય છે, અને અમુક એરિયા એકદમ ડેવલપ્ડ હોય છે. તો જે પછાત એરિયામાં છે ત્યાં કેવું છે, તમને વધારે પડતું સાયકલિંગ અને પેડિસ્ટ્રિયન એ બધા વ્હીકલ નોન મોટોરાઇઝ છે તે વધારે જોવા મળશે. જ્યારે તે ડેવલપ સિટીમાં છે ત્યાં તમને મોટોરાઇઝ સિસ્ટમ વધારે જોવા મળશે, ત્યાં ફેસિલિટી પણ એટલી જ હોય છે. એટલે લોકો જે રૂરલ એરિયામાં રહેતા હોય છે તે લોકો કેવું છે, સિટી અર્બન એરિયામાં જતા હોય છે, બરાબર. એના લીધે આ પોપ્યુલેશનમાં વધારો થયા કરે છે, બરાબર. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતા છે એમાં તે ઓછા પડતા જાય છે. Looking at the overall transport scenario in the India, following nature and extent of transport problem can be highlighted. હવે આ જે તમને મેં કીધું હતું કે જે પોઈન્ટમાં આપી છે કે કઈ એવા પ્રોબ્લેમ્સ છે જે ઇન્ડિયામાં આપણે હમણાં ફેસ કરવા પડે છે. કે હાપાજ and the unplanned development at the suburban fringes with the little or no provision of the transport infrastructure. કે જે પણ સબ અર્બન એરિયા છે જે અનપ્લાન ડેવલપમેન્ટ નથી થયા, બરાબર, પ્લસ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ટ્રાન્સપોર્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પ્રોવાઈડ કર્યા. The limitation of allocation of land for road and the circulation ranging between the 6 to 10% of the total area of the most of the city. કે જેટલી જગ્યા હોવી જોઈએ, જે સિટીમાં જેટલી રોડ અને એના સર્ક્યુલેશન માટે જે જગ્યા હોવી જોઈએ તે કેટલી છે, 6-10% જેટલી જ છે એના ટોટલ એરિયાના. તો એના લીધે એ પ્લાનિંગ પ્રોપર નહીં થઈ શકે. પછી heterogeneity of traffic characterized by the motorized and non-motorized vehicle, બરાબર છે. જે મોટોરાઇઝ અને નોન મોટોરાઇઝ વ્હીકલ છે એના લીધે જે ટ્રાફિક થાય છે તે. પૂર પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી છે જે ઓછી છે. જે હમણાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ છે, ટ્રેન છે, ઓટો રિક્ષા છે, એ બધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે જેની ફેસિલિટી કેવી છે, ઓછી છે. એટલે નોન એક્ઝિસ્ટન્સ ઓફ ધ ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ ધ એન્ફોર્સમેન્ટ મેઝર્સ, બરાબર. પ્રોપર ટ્રાફિક મેનેજમેન્ટ નથી. તમે
એનું મેઝર પ્રોપર નથી થતું. તમે જોઈ શકો છો કે અમુક એરિયામાં કેવું છે, સિગ્નલ ઓટોમેટિક વર્ક કરતું હોય ને તો પણ લોકો ઊભા નથી રહેતા, બરાબર છે, એટલે એનું ફોલો નથી થતું, એટલે એના લીધે પણ જે ટ્રાફિક થાય છે તો એના લીધે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. હાઈ રેટ ઓફ રોડ એક્સિડન્ટ સ્પેશિયલી અમોંગ ધ પેડિસ્ટ્રિયન એન્ડ મોટોરાઇઝ વ્હીકલ, કે જે ચાલતા લોકો હોય છે તે અને જે મોટોરાઇઝ વ્હીકલ હોય છે તે ત્યાં કેવું રોડ એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે, સ્પીડના લીધે, લોકો રૂલ્સ ફોલો નથી કરતા એના લીધે. હાઈ ડિગ્રી ઓફ ટ્રાન્સપોર્ટ રિલેટેડ નોઇઝ એન્ડ એર પોલ્યુશન, બરાબર, શાના લીધે? નોઇઝ અને એર પોલ્યુશન માટે, કે અમુક એરિયામાં કેવું હોય છે કે હોર્ન અલાઉડ નહીં હોય છતાં પણ ત્યાં એનો યુઝ થતો હોય તો એ બધાના લીધે પણ પોલ્યુશન જોવા મળે છે. પછી ઇનએડિક્વેટ right of way to accommodate special facility for buses and non-motorized traffic, બરાબર, અમુક ખબર છે ને સિમ્બોલ લગાવેલા હોય છે અમુક સિગ્નલ્સના રૂલ ફોલો કરવા માટે, તો એ બધા ફોલો નહીં થતા હોય એના માટે. એબ્સન્સ ઓફ ઇક્વિટી કોન્સેપ્ટ ઇન ધ પ્લાનિંગ ડેઇંગ વાસ્ટ પુર પીપલ ટુ ફુલફિલ ધ મોબિલિટી નીડ્સ, અને હાઈ ડિગ્રી ઓફ વેહિકલ ઓનરશિપ ડ્યુ ટુ ધ ઇનએડિક્વેટ માસ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, બરાબર, જે શું કહેવામાં આવે છે કે પોતાની વ્હીકલ કેમ ખરીદે કે એ લોકોને પ્રોપર ટ્રાન્સપોર્ટની ફેસિલિટી નહીં મળતી હોય તો એ બધા પોતાની ઓન કાર ચોઇસ કરતા હોય છે, તો એના લીધે એ બધી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે આ બધા શું છે, ટ્રાન્સપોર્ટેશનના રિલેટેડને પ્રોબ્લેમ છે જે હમણાં વધારે પડતા તમને જોવા મળે છે. મેઇનલી તમારા એક્સિડન્ટના ટ્રાફિકના વધારે પડતા ટ્રાન્સપોર્ટમાં તમને શું કહેવા માટે પ્રોબ્લેમ જોવા મળશે. Since for a long time urban transport has been neglected component aspect for few cities such as the Kolkata and Delhi, where underground metro were built. The emerging trend of urban transport system in the country does not demonstrate a healthy look. On the other hand, there is a number of issues emerging after the identifying the major problem and the constraint in the transport sector. The following issues need to be addressed in the preparation of the transportation plan. હમણાં તમે જોઈ શકો છો કે કોલકાતા અને દિલ્હીમાં અમુક અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન પણ બનવા લાગી છે, અને અહેમદાબાદથી લઈને મુંબઈની પણ જે મેટ્રો ટ્રેનનું છે તે કામ ચાલે છે. તો એ શાના માટે કે એ સ્પીડલી તમે જે 4 કે 5 કલાકમાં પહોંચતા હોય તમે બે એવા કલાકમાં પહોંચી જાઓ, બરાબર, એટલે તમારો જે ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ છે તે ઓછો થઈ જાય, બરાબર. પણ એના રિલેટેડ પણ વધારે પડતા ઇસ્યુ આવે છે, એ કયા છે તે જોઈ લઈએ. The goal of the urban transportation planning in the India city must address the efficient as well as equity. As the urban poor generally walk and use bicycle to work in the order to save money, the provision for the facility for the pedestrian and non-motorized vehicle is mostly absent in the most of the city. હવે લોકો કેવું શું કરે કે પ્રોપર જે ગોલ છે અર્બન ટ્રાન્સપોર્ટેશનનો પ્લાનિંગનો તે પ્રોપર નથી થતો ઇન્ડિયાની સિટીઝમાં, અને જે લોકો છે તે કેવા હોય છે, જે ગરીબ હોય છે તે પૈસા બચાવવા માટે સાયકલ્સ છે કે જાતે ચાલીને પોતાના વર્ક ઉપર જતા હોય છે, બરાબર. તો એના લીધે શું થાય છે કે એવી બહુ બધી સિટી છે જ્યાં લોકો આ રીતે એનો યુઝ કરતા હોય છે, આ રીતે જે તમારું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો યુઝ પણ નહીં કરતા હોય, પોતાનું વ્હીકલ પણ નહીં હોય, તો એના લીધે પણ ટ્રાફિક થવાના ચાન્સીસ વધારે છે. The transportation plan prepared so far late the component of the transport integration with the respect to land uses. The most of the transportation plan prepared are not equipped with the mechanism for the funding the transportation project. હવે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનનું પ્લાનિંગ થાય છે પણ એ પણ કેવું હોય છે, પ્રોપર નથી થતું, કે જે ટ્રાન્સપોર્ટેશનના પ્લાનિંગ માટે એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે જેટલું ફંડ અવેલેબલ હોવું જોઈએ એ ફંડ નથી મળી રહેતું, બરાબર. તો એના લીધે પણ પછી કેવું પ્લાનિંગ જે પ્રોપર થવું જોઈએ પ્રોપર નહીં થાય. રોડ પણ કેવા બનાવવા, પોતાનો લોકો શું કરે, જે કોન્ટ્રાક્ટર એન્જિનિયર પાસે પ્લાન બનાવીને જે કામ સોંપવામાં આવે તો લોકો એમાં પણ પોતાનો નફો જોઈને શું કરશે, જે સારા એવું મટીરિયલને યુઝ કરશે ને એવો રોડ બનાવી દેશે, જે તમારા એકાદ વર્ષની અંદર જ એનું પછી શું થાય, પાછું એનું મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ હોય છે. એટલે એ ટાઈપના જે બધું અંદર ચાલતું હોય છે એના લીધે પણ આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. The assistance is shortly from the leading military leading institutions such as the World Bank, Asian Development Bank to implement
the project. As a result, the nature planning, the values system, the method of the analysis, the priorities, and often the very basic for the social justice are heavily influenced by the leading institution and the intellectual technology of advanced capitalist countries. For example, the influence of these produce basic in the favor of the fast moving vehicle. બરાબર જે જે એવી શું કહેવાય એવા રિસોર્સ છે જ્યાંથી આપણે ફંડ મળી આવે છે બરાબર તે પ્રોપર નહીં મળી આવતા હોય છે, પ્લાનિંગ પ્રોપર નહીં થતું હોય છે, તો એના લીધે આ બધા પ્રોબ્લેમ થવા જોવા મળે છે. Through the comprehensive land use transport study find its special emphasis on the preparation of the transportation plan. Future plan and policy are the formulated by the studying the existing travel and land use pattern and making the forecast for the movements of people and routes into the line of analytically technique and meteorology follow in the western country, where the socio-economic, cultural and climate component are totally different from the Indian city. Therefore, this base the forever of automobile oriented policy rather than the non-motorized mode in not reflected in the transportation plan. હવે તમે જોઈ શકો છો કે બહારની જે કન્ટ્રી હોય છે એમાં કેવું સિસ્ટમેટિક આખું ટ્રાફિક છે જે ટ્રાન્સપોર્ટેશન વર્ક કરતું હોય છે, પણ એવી ફેસિલિટી ઇન્ડિયામાં નથી. બરાબર, શાના માટે કે ત્યાં જે રૂલ્સ રેગ્યુલેશન છે પ્રોપર ફોલો નથી થતા. જે પીપલથી મારી ગુડ્સનું જે ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ એ પ્રોપર નથી થતું. માટે જે બીજે એકદમ ડેવલપ્ડ કન્ટ્રી છે બરાબર, બીજી બધી કન્ટ્રી છે ત્યાં તમે જોઈ શકો તો રૂલ્સનું ફોલો થતું હોય છે. બરાબર, ત્યાંના રોડથી લઈને ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તે પણ કેવું હોય છે, એકદમ પ્રોપર પ્લાનિંગ હોય છે. The development of the capital intensive systems such as the MRTS, LRT does not always help in the preparing a safe and efficient transportation plan. The question is how this system would be affordable for a vast section of the society living under the poverty. હવે તમે ગમે તે પ્લાનિંગ તો કરો છો, લાઈક આ BRTS, MRTS, LRT એ જે પ્લાનિંગ તો કરો છો, પણ એનો જે કોસ્ટ છે તે જે એકદમ ગરીબ લોકો છે એ પોતે એ લોકો બી એને એનામાં મુસાફરી કરી શકે એવું હોવું જોઈએ. પ્લાનિંગ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાથી પછી એનો યુઝ નહીં થતો હોય, એનો રેટ હાઈ હોય તો એનો કોઈ મતલબ નથી. બરાબર, એટલે એવું બધાની બજેટમાં આવી જાય એ ટાઈપનું હોવું જોઈએ. એના માટે એના પછી પણ આ રીતે પછી ટ્રાન્સપોર્ટેશનનું પ્લાનિંગ કરીને એનો યુઝ ન થાય તો એ પ્લાનિંગ ફેલ જાય છે. બરાબર, એટલે એવું ટાઈપનું પ્લાનિંગ કરવું જોઈએ કે લોકો એનો યુઝ કરી શકે. બરાબર, ગરીબ હોય કે કોઈ પણ પબ્લિક હોય. The concept of the developing a sustainable transport system with the least negative impact on the society is hardly addressed in the preparation of the transportation plan. The sustainable transport system would include the bicycle, cycle, rickshaw, battery operated car and CNG driven buses up to the city of 1 lakh population. બરાબર, કે શું કરવામાં આવે છે, જે ટ્રાન્સપોર્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે તો એવું પ્લાનિંગ કરવાનું જેમાં બાઇસિકલ આવે, સાયકલ રિક્ષો છે, બેટરી ઓપરેટેડ કાર છે, CNG કાર છે. જે પોપ્યુલેશન જેમ વધતું જાય છે તો એનું પણ તમે ડેવલપમેન્ટ કરો તો એનો યુઝ પણ વધારે જોવા મળે. બરાબર, અને એના લીધે જે સસ્ટેનેબલ જે એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ એ પણ તમે કરી શકો. એઝ scientific urban transport planning method have a profound influence on the urban development. It is therefore necessary that the urban transportation techniques in the most advanced capitalist countries should be reviewed in the light of the prevailing socio-economic condition in our city, and the suitable modification and innovation are therefore required for its application. In view of this, there is a need to develop the systematic approach for the urban transportation planning so that the long-term plan can integrate the short-term plan in the significant realistic manner. બરાબર, એટલે જે પણ પ્લાનિંગ થાય છે એ પ્લાનિંગનો પ્રોપર યુઝ થવો જોઈએ. એ માટે ઇનોવેટિવ આઈડિયાઝ ક્રિએટ કરવી જોઈએ જેનાથી લોકોને પણ ફાયદો થાય અને લોકો એનો પ્રોપર યુઝ કરી શકે. બરાબર, તો આ જો તમે પ્રોપર એનું પ્લાનિંગ થશે કોના ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો પબ્લિકના પોપ્યુલેશનને ધ્યાનમાં રાખીને જો એનું પ્લાનિંગ કરવામાં આવે તો એ પ્લાનિંગ તમે સક્સેસફુલ થઈ શકે.
ઓકે, એટલે આટલા આ બધી જે વસ્તુ છે એનો ધ્યાન રાખવું જોઈએ. ઓકે.